વાસુદેવ કથા પ્રશ્ન, ભગવત સંબંધી પ્રશ્નો પૂછનાર, કહેનાર અને સાંભળનાર ત્રણેયને પાવન કરે છે. કથા કહેતા કહ્યું, જ્યારે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરી અને પૃથ્વી ભૂમિ બ્રહ્માજી પાસે આવી. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પ્રભુને પુકારીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતઃ. આવ્યા ક્ષીર સાગર પર और पुकार करने लगे, हे प्रभु पधारिए. असुरोए પોતાનો આતંક મચાવ્યો છે, ધર્મની ગ્લાનિ થઈ રહી છે, ગાય દુખી છે, માં દુખી છે, ભૂમિ દુખી છે, ભક્તો દુખી છે. અબ પ્રભુ પધારીએ. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. બ્રહ્માજીને કહ્યું, દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં પહોંચી જાય. હું ટૂંક જ સમયમાં બ્રજમાં આવીશ. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ છોડ બન્યું, કોઈ કણ બન્યું અને જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ બ્રજમાં આવી ગયા. વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. બધી જ તૈયારીની જવાબદારી કંસની છે. અહંકારીને જવાબદારી આપો તો ગમે, અરે હું બધું ગોઠવી દઈશ, અને બધી જ વ્યવસ્થા કરતો કરતો મારી બહેન છે, આટલો દાયજો આપ્યો છે, મારી બહેનને વળાવવા હું જઈશ, એની સુરક્ષા કોણ કરે? સારથીને ઉતાર્યો નીચે અને સ્વાર્થી ચડી ગયો ઉપર. અને રથની લગામ જ્યારે સ્વાર્થીના હાથમાં આવી જાય ને ત્યારે કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને, જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો. અરે નાની બહેનને મારવા જાય, નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધો નાશ થઈ જશે. મૃત્યુનો ડર છે તને? મૃત્યુર જન્મ બતામ વીર દેહિન સહજાયતે. મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે. હાનિ, લાભ, જીવન, મરણ, જસ, અપજસ, વિધિ હાથ, આટલું તો વિધાતાના હાથમાં છે. જીવનું કાંઈ ચાલતું નથી. 8મા ગર્ભની બીક છે ને. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે ને તને આપી દઈશું. વચને બંધાયા. 6 બાળક થઈ ગયા. કંસને થયું કે 8મો મારો શત્રુ છે ને. નારદજી આવીને કહ્યું, વિચાર કર્યો કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? સમજાવ્યા કંસને, અરે આમાં 8મો કયો ને પહેલો કયો ખબર કેમ પડે? એક ફૂલ લીધું, આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આ પાંખડીથી આ ગણ તો 8મી આ થાય. આમ બધી પહેલી ને બધી 8મી. ખબર કેમ પડે 8મો કોણ? ક્યાંક દેવતાઓ તને છળી ન જાય. તેવું વાત તો સાચી. 6 બાળકોને મારી નાખ્યા. 6 દોષ દૂર થયા. 7મા શ્રેષ્ઠજી આવ્યા, આજ્ઞા કરી માયાને, આનાથી કર્ષણ કરો અને રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 લોકો આજે પણ મંદિરમાં જન્માષ્ટમી સમય બોલાય છે. ઠાકોરજી પુષ્ટાવતા હોઈએ ને ત્યારે આ 8.5 લોકો ગાવામાં આવે, બોલવા. નક્ષત્રો પોતપોતાના સ્થાને ગોઠવાયા, પ્રભુને પધારવાને અનુકૂળ કાળ આવ્યો. પ્રભુ તો કાલના એ કાળ છે. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. અપ્સરાઓને થયું કલાનિધિ પ્રગટ થાય છે. લાવ અમારી કલા નિધિને સમર્પિત કરીએ. અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. મધ્યરાત્રિનો સમય, ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા. વસુદેવ દેવકી દર્શન કરી રહ્યા છે. અદ્ભુત બાલક છે. પ્રભુએ પૂર્વ જન્મની ગાથા યાદ અપાવી. મારા જેવું બાળક માંગ્યું. અરે મારા જેવું તો બીજું કોઈ નથી, એટલે હું જ આવ્યો છું. કહ્યું કે મને પધરાવી જાઓ ગોકુળમાં, માયાનો જન્મ થયો છે, એને અહીંયા લઈ આવો. ટોપલામાં બિછાવ્યું વસ્ત્ર, લાલનને પધરાવ્યા, મસ્તક પર લીધા પ્રભુને, અને જ્યાં પ્રભુ માથે આવ્યા બધા દ્વાર ખુલી ગયા, બધી બેડીઓ ખુલી ગઈ. જો પુષ્ટિ માર્ગમાં એટલે જ કહેવાય, પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી અમે નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ.
કારણ કે જેના માથે પ્રભુ બિરાજે ને એની સંસારની બધી બેડીઓ ખુલી જાય છે. કૃષ્ણ લીલા શું છે? કર્મના કારાગૃહમાં પુરાયેલા જીવને નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચાડવો, આ જ કૃષ્ણ ચરિત્ર છે. માથે લીધા, યમુનાજીએ માર્ગ આપ્યો છે, આવ્યા છે નંદાલયમાં, માથે લીધા માયાને ગોખોળામાં પ્રભુને પધરાવ્યા અને પાછા આવ્યા. બેડીઓ લાગી ગઈ, પુરાઈ ગયા. ખબર પડી દ્વારપાલોને, જઈને કંસને સમાચાર આપ્યા, બાળકીનો જન્મ થયો છે. જે હોય તે દોડતો કંસ આવ્યો, જ્યાં પછાડવા જાય આકાશમાં ગઈ, અષ્ટભુજાળી માયા થઈ. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અહીંયા ગોકુલમાં રાત્રિનો સમય છે. નંદ બાબા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને સૂતા સૂતા મંગલ સ્વપ્નો નંદ બાબાને આવે છે. સ્વપ્નમાં દેખાય છે કે નાનકડું બાળક, એવા ગુંગરાળા સુંદર કેશ, એની જેની લટો મુખારવિંદ પર આવતી હોય, પાંખડીઓ કમળની હોય એવા નેત્રો, હાથમાં માખણનો લોંદો લઈ છમછમ 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 નંદાલયના આંગણામાં ઘૂમી રહ્યો છે. એકદમથી નેત્રો ખુલ્યા. અરે, આ કોણ બાળક છે? ફરી સુઈ ગયા અને સુઈ ગયા અને સ્વપ્ન આવ્યું. ચારે બાજુ મોટી મોટી નંદ બાબાની ગાયો શ્વેત અને મધ્યમાં અધર પર વેણું લઈને વેણું વગાડતો કોઈ સુંદર બાલક યો ગાયોને ચરાવતો ચરાવતો નંદાલયમાં આવી રહ્યો છે. ફરી આંખ ખુલી. અરે, આ બાલક કોણ છે જે નંદાલયના આંગણામાં ડોલી રહ્યો છે? સવારે ઉઠી નંદ બાબા તો ગાયોની સેવામાં જતા રહ્યા. અહીંયા ગોકુલને સમાચાર મળવા લાગ્યા. કલ 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 ઉછાળા લેતા યમુનાજી કહ્યું, અરે ગોકુલને પહેલી વધાઈ હું આપીશ, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, મારા જેવું રૂપ વર્ણ સામર્થ્યને ધારણ કરનારા પ્રભુ પધારવાના છે. પહેલી વધાઈ તો હું આપીશ. મોરને એમ થયું મારા પીછાને ધારણ કરશે. ઉડતો ઉડતો નંદાલયની અટારી પર બેસી કેવો ના સ્વર કરી જાને ગોકુળને વધાઈ આપે છે. મારા પીછાને ધારણ કરવા વાળો પ્રભુ આવવાનો છે, પહેલી વધાઈ તો હું આપીશ. ગાયોને એમ થયું, અરે નાના, અમારો ગોપાલ આવી રહ્યો છે, અમને ચરાવનારો આવી રહ્યો છે, પહેલી વધાઈ તો અમે આપીશું. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓને ટન 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 કરતા કરતા માનો આખા ગોકુળને ગજવી નાખ્યું. નંદ બાબાના બહેન સુનંદાજી નાના પોતાના ભાઈના ત્યાં બાળક આવવાનું છે એટલે ભાભીની દેખરેખ માટે સુનંદાજી આવ્યા છે. સુતિકા સદર પાસેથી નીકળે છે એટલામાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. કાનમાં જ્યારે અનેક સોનાની ઘંટડીઓ વાગી ગઈ હોય એવી કિલકારીઓ સંભળાઈ. દોડતા ભીતર ગયા અને જુએ તો યશોદાજીની બાજુમાં નીલ મણિ એવા અલૌકિક પરમાત્મા બાલક સ્વરૂપે સૂતા છે. અરે યશોદા જાગ, દેખ તેરે ઘર પ્રભુ પધારે हैं. અને યશોદાજી તો જ્યાં જુએ અને હૃદય ભરાઈ આવ્યું ને છાતીએ ચાપી લીધા પ્રભુને. બોલી શકતા નથી, નેત્રો ભરાઈ આવ્યા છે અને સુનંદાજીનો આનંદ માતો નથી. હું પહેલી વધાઈ મારા બાબાને આપીશ. દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલી બંને હાથમાં મિશ્રી ભરી દીધી. બાબા બાબા બધાઈ હૈ બધાઈ હૈ બધાઈ હૈ. अरे कहा भयो? अरे बाबा सुनोगे तो नाचवे लगोगे. अरे भयो का? अरे बाबा इतने आनंद के समाचार है. अरे बोल तो सही कहा भयो. અને મિશ્રી આપી મોઢામાં અને યશોદાજીને માને વધાઈ આપતા નંદ બાબાને સુનંદાજી બોલ્યા, નંદ ઘેરા નંદ ભયો. આ ભક્ત બનાવનારી કથા છે. સાંભળનારા કોણ? પરીક્ષિત જેવા મહાપુરુષ. સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે અને એટલા માટે વ્યાસજી જ્યારે સમાધિ ભાષામાં ભાગવતનું દર્શન કરે છે, એની રચના કરે છે, ત્યારે સમાધિની એવી ઉત્કટ અવસ્થામાં છે કે જ્યાં સમગ્ર સંસારનો લોપ થઈ ચૂક્યો છે અને તાર ઈશ્વર જોડે જોડાઈ ગયા છે. અને એવી અવસ્થામાં, કારણ કોઈની રચનાને પૂરો ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચયિતાના લેવલ સુધી પહોંચે.
આ રચ્યું કોણે છે? કયા લેવલના છે? કયા સ્તર પરથી આ ગવાય છે? આપણે ધર્મશાસ્ત્રોમાં ભૂલને કાઢીએ, અરે ભાગવતમાં તો આમ લખ્યું છે ને ભગવાને આમ કર્યું છે, અરે પ્રભુએ આ લીલા કરી, આવી લીલા, ઘણા પ્રશ્નો મૂકતા હોઈએ છે, પણ ભૂલી જઈએ છે કે આ જેણે ગાયું છે એની અવસ્થા ક્યાં છે. અને એ અવસ્થાએ બેસીને કોઈ લૌકિક ક્રિયાનો વિચાર સુદ્ધા આવી શકે? કોઈ લૌકિક ઘટનાનું સ્મરણ સુદ્ધા થઈ શકે? કઈ અવસ્થા છે? સુખદેવજી કઈ અવસ્થામાં છે? વ્યાસજી કઈ અવસ્થામાં છે? અને એટલા માટે જે ભાવના સાથે જે ગ્રંથ લખાયો હોય એ જ દ્રષ્ટિકોણથી એ ગ્રંથને જોવો જોઈએ, અને તો જ તમે એને પૂરો ન્યાય આપી શકો. કોઈ સાયન્સની બુક હોય અને ફૂલનું ડિસેક્શન કરવાનું હોય ત્યારે કવિતા, અરે ફૂલને તોડવાની શું જરૂર છે, એનું કઈ ડિસેક્શન, અરે આ વિજ્ઞાન છે, આમાં ડિસેક્શન જ હોય. કોઈ કવિતાની પુસ્તક હોય તો એમાં કાવ્ય ભાવે રસ લેવાનો હોય. કોઈની સુંદરતાનું વર્ણન હોય કે ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખુડીઓ જેવી આંખ છે. હવે આવું ડ્રોઈંગ દોરવા જાવ તો કાર્ટૂન બને. તેને ડ્રોઈંગ ના દોરવાના, એનો કાવ્ય રૂપેનો રસ લેવાનો, કારણ કે કવિતા છે. એમ જ શ્રીમદ ભાગવત એ પરમ અધ્યાત્મનો ગ્રંથ છે. નથી આને વિજ્ઞાનના ઠપ્પાની જરૂર, નથી આને ઇતિહાસના કોઈ સાઇનની જરૂર, નથી આને કોઈ સાબિતીની જરૂર, કારણ કે આ ઐતિહાસિક ગ્રંથ નથી, આ પુરાણ છે. આ આધ્યાત્મિકતાની ઊંચાઈ પરથી ગવાયેલો ગ્રંથ છે. આ ઈશ્વર જોડે જોડીને નાતો અને સંસારને ભૂલીને કહેવાયેલી કથા છે. એટલે દરેક ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા ન નીકળતા. આપણી આદત શું હોય? સાયન્સમાં ધર્મ ગોતીએ, ધર્મમાં સાયન્સ ગોતીએ. અરે આ બંને સબ્જેક્ટ જ જુદા છે. સાયન્સની બહુ ઈચ્છા હોય તો એમાં ગ્રંથ ખોલવાની જરૂર નથી. લોકોને તો ભાગવતજીમાં બધું મેડિકલ જોઈએ છે, ભાગવતજીમાં એન્જિનિયરિંગ જોઈએ છે. હવે પેલા બિચારા 10-10 વર્ષ ભણીને થાકી જાય ડોક્ટરો, દવા લેવી હોય તો આમાંની ત્યાં જ જવાય. તકલીફ એ છે. અને અત્યારના સમયની એ તકલીફ એવી છે કે બધાએ બધા સબ્જેક્ટ ઉપર બોલવું છે. ધર્મગુરુઓ મેડિકલ સાયન્સ પર બોલે અને ડોક્ટરો ધર્મ પર બોલે, પેલો સમાજશાસ્ત્ર પર બોલે. આના બધાને બધા એમ કે કોઈને આવું નથી કહેવું કે આ સબ્જેક્ટની અમને ખબર નથી, હો સોરી, હું કઈ નહીં કહી શકું. સમજદારની આ જ ભાષા હોય. અને બોલવાના પ્લેટફોર્મ પણ એટલા બધા મળી ગયા છે કે જેને જ્યાં જે લખવું હોય, જે બોલવું હોય બોલી શકે. જે સબ્જેક્ટનું જ્ઞાન નથી એમાં કોમેન્ટ કરવાનું ટાળો. હા, અમે વિજ્ઞાન નથી જાણતા, મેડિકલ સાયન્સ મને ખબર નથી, પણ ધર્મના નામે મનોકલ્પિત ઈલાજો બનાવી કોઈના જાનને જોખમમાં નહીં નાખી. અત્યારે એ પણ બહુ ચાલે, ધર્મના નામે ને આયુર્વેદના નામે. ના, હવે ખબર નથી તો કહી દો કે આની મને ખબર, ડોક્ટરને પૂછ. એમ ધર્મનું કોઈ પૂછવા આવ્યો ને એ કોઈ તમે સાયન્ટિસ્ટને પૂછો, ટીચરને પૂછો, ડોક્ટરને પૂછો, કોઈ વિદ્વાનને પૂછો. શાસ્ત્રો મેં વાંચ્યા નથી, મને ખબર નથી. જેને શાસ્ત્રો અધ્યયન કર્યા હોય એને પૂછ. આમ પાસ ઓન કરતા આપણને, કારણ કે એમાં તો ઈગો ગવાય ને, અમને ના આવડે એવું કંઈક થાય. બધાને બધામાં વિશેષજ્ઞ થવું છે. એટલે કહેવાનો મારો અર્થ, જે આધ્યાત્મિક ગ્રંથો છે એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ જોવા જોઈએ. એને પછી કોઈ લૌકિક દ્રષ્ટિએના અર્થઘટનો ન થવા જોઈએ. નહીં તો તમે ગ્રંથને અન્યાય કરશો. એને ન્યાય ત્યારે જ મળશે જ્યારે એક ભક્ત બનીને જોશો. આ ભગવદીઓની કથા છે, આ ભગવાને ગાયેલી કથા છે, આ સમાધિ ભાષામાં દર્શન કરીને ગાયેલી આ કથા છે. એટલા માટે લૌકિક બુદ્ધિએ ન એના અર્થઘટન કરવા, ન એના માટે કોઈ કોમેન્ટ કરવી. અરે રામે આમ કેમ કર્યું સીતાજી સાથે? સીતાજીને પૂછો, એમને કઈ વાંધો છે? કે ના, મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે. પણ જેને આંદોલનો જ કરવા છે એ બધાને વાંધા છે. તો આ કોઈ વ્યવહારિક કથાઓ નથી, આ કોઈ લૌકિક કથાઓ નથી.
આ પરમ અલૌકિક ગાથા અને કથા છે. કારણ કે એની આગળ ગવાઈ રહી છે જેનું હવે 3 દિવસમાં મૃત્યુ થવાનું છે. એની આગળ કોઈ લૌકિક ચર્ચા થાય? એનો તો પ્રશ્ન જ એ હતો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું, ભગવાન મેળવવા શું કરવું. તો આ જે કોઈ કથા છે એ સંસારમાં તમને અનાસક્તિ પેદા કરશે અને ભગવાનમાં આસક્તિ પેદા કરશે. આનું મૂળ લક્ષ્ય જ એ છે. એટલે ભાગવત જ્યારે પણ સાંભળો એક જ લક્ષ્ય રાખજો, ભગવાનમાં મને પ્રેમ પ્રગટે, મારા ભાવની અભિવૃદ્ધિ થાય. એના માટે હું ભાગવત શ્રવણ કરવા આવ્યો છું. લક્ષ્ય સ્પષ્ટ રાખશો ને તો ગતિ ક્યાંય અન્યથા નહીં થાય. અને જેને લક્ષ્ય સ્પષ્ટ નથી હોતા એનું મન વિચલિત થતું રહે છે. શ્રીમદ ભાગવત એ પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની કથા છે. જીવનના અનેક પ્રશ્નો લઈને આપણે ફરીએ છીએ, બસ એ પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામમાં જાય. એટલે ભાગવતના અંતમાં શું કહીએ છીએ? પૂર્ણાહુતિ અને પૂર્ણતા છે. ગઈકાલે જે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો, ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. મૈત્રેય મુનિ પાસે મોકલ્યા છે અને મૈત્રેય મુનિને મળવા માટે વિદુરજી આવ્યા છે. જ્યાં વિદુરજીને જોયા મૈત્રેય મુનિ જાણી ગયા, આવો યમરાજ, આવો ધર્મરાજ, ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો જ અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે એમનો જન્મ થયો છે. ચોંક્યા વિદુરજી. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. મહાપુરુષો મળે ત્યારે કેવા સંવાદ થાય. શ્રીમદ ભાગવત એક ઉત્તમ સંવાદ છે અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતમાં છે. આદેશ, ઉપદેશ, સંદેશ, સલાહ, સૂચન, સંકેત. જ્યારે કોઈ સંવાદ થતા હોય ત્યારે કેટલા પ્રકારથી થતા હોય. અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવ, દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે? સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, महात्मन, प्रत्येक जीव सुख के लिए ही कार्य करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? જેની ઈચ્છા છે મળતું નથી ને જેની ઈચ્છા નથી એ સામે આવીને ઉભું રહે છે. આવું કેમ? સુખની કામના બહુ નેચરલ છે અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી. ઘણીવાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને, અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું, પૈસા કમાવા, ઘર સાચવવા, બાળકોને મોટા કરવા, એમનું ધ્યાન રાખવું, જાણે પાપ જ ના કરતા હોય. આ પાપ નથી. ગૃહસ્થીનો આ જ ધર્મ છે. ગૃહસ્થી થઈને આ નથી કરતા તો પાપ કરો છો. એટલે આપણને બધું સંન્યાસનું સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરવું જાણે કોઈ પાપ ન કરતા હોય. ના, પાપ નથી. આપણે કોઈ સંન્યાસી થોડી છે. સંસારી છો, ગ્રહસ્થ છો, અને ધન્ય ગ્રહસ્થાશ્રમો એમ કહ્યું છે. ગ્રહસ્થાશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે. કારણ બાકી બધા આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે. બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે, સંન્યાસીને પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, તારે સંન્યાસ લેવાની જરૂર નથી. તું ઘરમાં જ રહે, પરિવારમાં જ રહે, પણ તારા પરિવારમાં એક સદસ્ય વધારી લે, ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી. અને એક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે, જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી. તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે. 10મા દિવસે તો ત્યાં એમ થાય કે અહીંયા આમ છે ને અહીંયા પેલું છે ને અહીંયા એવું છે, ત્યાં આપણે બધું ગોતી લઈએ. ખાલી પેલું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર, થોડું આનંદ જેવું લાગે, પણ 10 દિવસ ત્યાં રહો ને તો ત્યાં પાછું મન એવું જ થઈ જાય. દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે. કારણ તીર્થમાં 10 દિવસ રહેશો પણ 350 દિવસ તો ઘરે જ રહેવાનું છે. અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું?
મહાપ્રભુજી કહે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે, પણ ન છૂટે ને શું કરવું? તો કે ઘરે જ ઠાકોરજી પધરાઈ લેવાય. તમારું ઘર જ નંદાલય બની જાય. તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય. સૌથી સહેલો ઉપાય એ જ છે. બાકી બધા ઉપાયો બહુ અઘરા છે. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. કલયુગ ચાલી રહ્યો છે. જ્યાં લલચાયા ત્યાં છેતરાયા. અને છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે, અપશબ્દો બોલતા બોલતા નહીં આવે. ખલધર્મી છે એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે જ રાખવાની. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘરમાં રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજભક્તોના આનંદને અનુભવ કરવાનો. સુખ માટેની કામના બહુ સહજ છે, સ્વાભાવિક છે. તમે નાના હો ત્યારે તમને શીખવાડજો, બેટા આમ બેસવાનું, આમ બોલવાનું, આમ ખાવાનું. કોઈને શીખવાડવામાં આવે છે, બેટા સુખ ઈચ્છવાનું, દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ. જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે. અરે 2 મહિનાનું બાળક હોય, એને ચાવી આપો ને તો મોઢામાં નાખે. કારણ કે એને મોઢેથી સુખ ખબર હોય, બીજા ખબર ન હોય, પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય છે, સ્વાભાવિક છે. કેમ? કારણ કે પરમ સુખના આપણે અંશ છીએ, પરમ આનંદના આપણે અંશ છીએ, એ પૂર્ણાનંદના આપણે અંશ છીએ. અને શાસ્ત્ર એમ કહે છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય ને સહજ એ એના અંશીને ભજે છે. જેમ જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો કેવો જમીન તરફ જાય? કારણ કે જમીનનો ટુકડો છે ને, સહજ એનું આકર્ષણ છે. તમે અગ્નિ લાકડીમાં સળગાવો અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય. કારણ કે સૂર્ય એનો સોર્સ છે. જ્યાં જેનો સોર્સ હોય ત્યાં એની ગતિ હોય. એમ એ પરમાનંદના અંશ છીએ એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે. આપણને કોઈ વસ્તુ જોડે પ્રેમ નથી, કોઈ વ્યક્તિ જોડે લગાવ નથી. આપણને લગાવ કેવલ સુખ જોડે છે. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ, આપી દઈએ, નાશ કરી દઈએ, સંબંધ તોડી નાખીએ. સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર. એટલે એનો લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો, એનાથી મળતા સુખમાં હોય છે. જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે, હવે પથરા ચાલશે, તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ. આપણને થોડી નોટ જોડે લગાવ છે, આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, આપણને કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થા જોડે લગાવ નથી, એનાથી મળતા આનંદ જોડે લગાવ. આપણી જાતને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને આ બહુ નેચરલ પ્રોસેસ છે. પ્રશ્ન કર્યો છે તો સુખની કામના વાળો જીવ દુઃખ કેમ પામે છે? કહ્યું, જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાલય જ છે અને દુઃખમાલય એવા સંસારમાં જો સુખની કામના રાખશો તો એ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. સુખનું મૂળ પરમાત્મા છે. એટલા માટે અને માણસની પણ તકલીફ એવી છે ને, એની પણ આદત એ, સુખ આવી પણ જાય ને તો વિચારે શું, ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય. મળેલા સુખને ભોગવે નહીં, પ્રતીક્ષા તો દુઃખની જ કરે. શોધે છે સુખ, મેળવે છે દુઃખ. અને ગઈકાલે જે ચર્ચા થતી હતી, કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને. કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે. સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે. અને સાચું દુઃખ એ પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે. એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય, એ જે આત્માનો તાપ છે એની જ્યારે જાગૃતિ થશે ત્યારે જ દુઃખનો આત્યંતિક નાશ થશે. કારણ કે દુઃખ બીજું કાંઈ અલગ વસ્તુ નથી, સુખની જ બીજી બાજુ છે.
અને એટલા માટે વૈષ્ણવ છે ને એ પ્રભુ પાસે સુખ માંગતો નથી, પણ પ્રભુને જ સુખ માને છે. આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ, પ્રભુને જ સુખ માનીએ છીએ. અમારું સુખ એ અમારો ઠાકોરજી છે. અને જેનું સુખ શાશ્વત હોય ને એને પછી ક્યારેય દુઃખનો સામનો કરવો નથી પડતો. આપણને દુઃખ એટલે જ આવે છે કારણ કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન બોલ્યા ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. આ બધું જ નાશવંત જ છે, જવાનું જ છે. અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે એ કલ્પના જ તારી ભીતર દુઃખ પ્રગટાવે છે. અને એટલા માટે શાશ્વત ને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે. નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે. પ્રિય ભક્તજનો, તમને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.